તમને દુખાવો થયો, તમે દવા લાવી અને લઈ લીધી. આવું રિપીટેડ થતું રહે છે, રિપીટેડ ઇન્જેક્શનો લેતા રહે છે અને પેઇન કિલર્સનો યુઝ વધતો જ ગયો છે. દુખાવો થયો છે એમાં પણ એવી દવાઓ અવેલેબલ છે કે જે કિડનીને નુકસાન ના કરે. એવું નથી કે બધી પેઇન કિલર્સ કિડનીને નુકસાન કરે છે. અમુક એવી દવાઓ છે કે જે તમને દુખાવો મટાડી બી શકે અને શરીરને નુકસાન બી ના કરે. તો પેઇન કિલર્સની બી જરૂર પડે જ્યારે તમને સિવિયર દુખાવો થયો છે, અચાનક ગાદી ખસી છે, પગ દુખે છે, તો એની પણ અમુક સમય સુધી આપવાથી શરીરમાં નુકસાન નથી થતું. પણ તમે એને બહુ જ લાંબો સમય લો છો તો એ કિડની સુધી તમારી બગાડી શકે છે. તો પેઇન કિલર્સ લેવી જોઈએ, પણ એ ડૉક્ટરની સલાહ મુજબ અને અમુક સમય સુધી જ લેવી જોઈએ. એના પછી તમને દુખાવો રહે છે તો એવી દવા લેવી જોઈએ કે જે આપણા શરીરને નુકસાન ના કરે. એટલે ઓવર ધ કાઉન્ટર મેડિસિન કહીએ ને કે આપણે મને દુખે છે અને દવા લઈ લઈએ, મારા મતલબ પ્રમાણે આપણે એ દવાઓ જેટલી સેવન ઓછું કરીએ એટલું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે.